ઓ છલકાઈ रही છે। रात के 8 बज रहे हैं और मम्मी इधर लहसुन फोड़ रही है। શું કરે છે? લસણની સફાઈ चल रही है और टीनल इधर बना रही है। क्या बना रही हो? पाव भाजी। ओ सब कुछ प्रिपेयर करके रखा है और बनाना है पाव भाजी। पाव भाजी पाव નથી રોટલી। ओके तो खाली भाजी बनेगी और बस जाने दो इसको। यहाँ रोटली અને ભાજી બનાવવાનો कार्यक्रम। इसने बहुत आवाज किया। शू शू शू। तो मैं जस्ट अभी आया हूँ घर पे ऑफिस से। आज दो सूट थे। हाँ 2 सूट थे जो किरण ने कंप्लीट किए और मैं गया था बाहर शूट में। तो और अभी यहाँ पे डाल रही है किरण तेल और सब शूट ख़त्म करके मैं अभी आया हूँ और भूख लगी है बहुत आज। बोलो थोड़ी बार लगती है। ओके तो बना लो। यहाँ पे तब तक चल रहा है प्रोसेस चालू कर दी गई है। क्या क्या डाला अभी तक? ऑनियन और गार्लिक और तुवेर वटाना नहीं तुवेर। ओके और यहाँ पे सब रेडी करके रखा है ताकि फटाफट बन जाए। सब साग भाजी भी इधर ला के रखा है। कॉबीज फ्लावर टोमेटो और कैप्सिकम और यहाँ पे चल रही है ऑनियन की कटाई। ऊपर की खावा जोसा ना भाजी इधर बन चुकी है और रोटली इधर बन रही है। ये है अपडेट अभी का। रोटलियाँ इधर रोटलियाँ बन रही है और इधर किरण फुला रही है। गुड मॉर्निंग एवरीवन। સવારના 9:30 થઈ રહ્યા છે અને મારા માટે કિનલે અહીંયા બનાવી દીધો છે સલાડ और उनके लिए बन रहा है साग रोटली। શું કહે છે? શાક ભાખરી। ઓકે તો તમારા માટે શાક ભાખરી છે રેડી છે પીકી। તો રાતના 9 વાગી રહ્યા છે અને હું જઈ રહ્યો છું ઘરે। આજે સન્ડે હતો શૂટ હતા એટલા થાક્યો હતો પસીનો બી બહુ જ વળ્યો છે। કેમેરો બી લીધો છે ઘરે બ્લોગ કરવા માટે। હું અને કિનલ ઓફિસ પહોંચી ગયા છીએ। આજે ઓફિસમાં અમારી સાથે શ્લોકા પણ આવી છે જે મારા ને મારા જ વ્લોગ જૂના જોઈ રહી છે અને અહીંયા કિનલ જોવામાં બહુ મજા આવે। એને અહીંયા કિનલ કરી રહી છે એડિટિંગ। और आज संडे है। हाँ संडे છે તો આજે ફૂલ ડે બુક છે બધું બહુ હેક્ટિક છે। તો આજે સન્ડે હેક્ટિક થવાનો છે ફરીથી। મોસ્ટલી વ્લોગ કરીએ ત્યારે સેટરડે સન્ડે જ આવે છે હાથમાં। એડિટિંગ કરતાં કરતાં કિનલે વચ્ચે નીકાળ્યું છે સફરજન એપલ। ખાતી નથી તો મોઢા બગાડી રહી છે। મેગી ખાય છે મેગી। હા જો મેગી ખાવી છે એપલ નથી ખાવું। ખાઈ જા ચાલ। આ નથી ભાવતું જે ખાવાનું ના ભાવે। મંચુરિયન ખાય છે મંચુરિયન। પનીરની સબ્જી ખાવી છે? પનીરની સબ્જી ખાવી છે? સવારે મેં એપલ ખાધો જોડાવે છે પછી તાકાત ક્યાંથી મળશે? તો ખાઈ લે। ચલો ચલો અંતે હાથે શું કરાયું છે તો મને બતાય। આ ખાઈ લે પછી પનીરની હાથે તે શું કર્યું છે તો મને બતાય। એ મને બતાય ને કેમેરામાં તે હાથે શું કર્યું છે? આ ટેટુ ફિનિશ કર દે ચાલ। તો પનીરની સબ્જી ખાવી છે ને તો ખાઈ જા પછી મળે। શ્લોકા જો રેડી થઈ ગઈ છે આમ જો। તડકો ના લાગે એના માટે છે। હે શરમ આવી ગઈ। રાતના 9 વાગી રહ્યા છે અને હું છું અહીંયા બેઝમેન્ટમાં। ઘરે જઈ રહ્યો હતો ઓફિસ જસ્ટ બંધ કરીને અત્યારે જ આવ્યો છું। આજે શૂટ બહુ જ લેટ સુધી ચાલ્યા હતા એટલા માટે હું તેજસ અને કિનલ હતા ઓફિસે। કિનલ એક્ટિવા લઈને ઘરે ગઈ છે અને હું જઈ રહ્યો છું કારમાં। આજે થાક લાગ્યો છે ભૂખ ખાવાની જરા પણ ઈચ્છા નથી તો જોઈએ કિનલે શું બનાવ્યું છે કંઈક લિક્વિડ હશે તો ખાઈને સૂઈ જવાની ઈચ્છા છે। સ્ટાર્ટ। કિનલ જસ્ટ થોડી વાર પહેલાં જ ગઈ છે। હવે હું જઈ રહ્યો છું ઘરે।
સેટરડે સન્ડેનો શૂટ ખતમ થાય તો બહારની કંઈક દુનિયા જેવું લાગે છે, નહીંતર તો 12-14 કલાક ઓફિસની અંદર એક જ જગ્યામાં સવારના 8થી રાતના 9-9, 10-10 વાગ્યા સુધીના, એટલે બહુ હેક્ટિક લાગે છે. ખબર નથી હોતી કે એટલું માથું ભારે લાગવા માંડે સાંજ પડતા કે એમ થાય કે ઘેર જઈને સૂઈ જ જવું છે, કંઈ ખાવું બી નથી. આજે તો જો કે મોસ્ટલી ઘણી વખત એવું બી થતું હોય છે કે શૂટ ખતમ થયા પછી વધારે એનર્જી અથવા વધારે ફ્રેશ ફીલ થાય, કેમ કે જેટલું કામનો લોડ હોય એ પતી ગયો હોય એટલા માટે બધું જ ટેન્શન પતી જાય. પછી એમ થાય છે કે હવે બધું જ કામ પતી ગયું છે, એટલા માટે ત્યારે ઘરે જઈને ઉપરથી વધારે ફ્રેશ ફીલ થતું હોય છે. ને ત્યારે ક્યાંક એમ બી થાય કે ચલો ક્યાંક બહાર જઈએ આંટો મારવા, કેમ કે ઓફિસની અંદર એક જ જગ્યામાં હોઈએ આખો દિવસ, એટલા માટે. તો જોઈએ હવે આજે કેમનું રહે છે, જોઈએ. કિનલ થાકેલી છે કે ફ્રેશ છે ઘેર જઈને, જોઈએ કિનલ શું કરી રહી છે. ચાલી રહી છે પાર્ક મહેતા, અને અહીંયા થઈ રહી છે ચા. આમાં શું બનાવ્યું છે? મુઠિયા. બધા થાકી ગઈ નથી? હા થાકી છું થોડું થોડું હા, નહીં, થાકી હોય પૂરેપૂરી કામ. થાકી ગઈ. ચલો ક્યાંક જવું છે. ક્યાં જવું? જોઈએ આજ સન્ડે છે, બધા શૂટ પતી ગયા, લોડ પતી ગયો તો એ ફ્રેશ નથી છું. હું તો જવું, ઉપરથી જ સુઈ ફ્રેશ છું. જવું છે મારે. હું તો ઉપરથી ફ્રેશ છું. ના સુઈ જવું છે, ક્યાંય નહીં જવું. હું તો ઉપરથી બસ ફ્રેશ છું. જમીને સુઈ જ જવું છે. હું તો ફ્રેશ છું. ચાલ ને કંઈક હું નથી. આ દેખ ચા થઈ રહી છે ત્યાં સુધી આરામ. આરામ. ચા ઉકળે તો શું કરવું, એની માથે વહી જાઉં તો ઉકળ્યા કર જતી જતી. ઓફિસથી આવીને જસ્ટ કપડાં બદલ્યા અને ફ્રેશ થઈ ગયો છું, પણ હજુ અહીંયાનું ઊભું એ ઊભી થાય ને કે હમણાં તારી ચા છે ને ઉકળીને ઉભરાઈ જશે. ના હવે ધીમો ગેસ છે, કેમ આજે ઊભું થવાની ઈચ્છા નહીં થતી? નહીં થતી. ઊંઘ આવે છે, ઊંઘ આવે છે. ओह, मेरा उससे उल्टा है पूरा. मेरा उससे उल्टा है. जब शूट कल होता है तो मुझे आज टेंशन होता है, लेकिन जब भी शूट खत्म हो जाता है, लाइक काले शूट હોય તો સવારમાં ટેન્શન હોય, પણ કાચ બધા શૂટ પતી ગયા ને કાલ કશું જ ના હોય તો કોઈ ટેન્શન ના હોય. અમને તો શૂટ હોય તો કોઈ ટેન્શન નહીં હોતું. ના, મને શૂટ હોય તો હોય છે ને, શૂટ પત્યા પછી ફ્રેશ હોવું એમાં શું છે. ટેન્શન લેવાનું? આ પતી ગયું કરી એવું લેવાનું. નહીં, એમ પતી જાય, પણ એમ કે પતાવવાનું છે એ મગજમાં ટેન્શન. એમાં શું ટેન્શન લેવાનું? મને તો કઈ ટેન્શન નહીં થતું. તો પત્યા પછી ટેન્શન ચડે ટેન્શન જડતું જ નહીં. તો કેમ થાકી ગઈ? ત્યાર તો થાકી જ નજર રવિવાર આખો દિવસ દોડ કર્યું તો થાકી જ જવાય. આમથી એમ કર્યું શૂટ વધારે પછી થાકી જ જવાય. ચલો જમી લઈએ. જમીએ. ચલો ચા કાઢો. ચાલો ચા કાઢો. ચા બધા બેડ ટી આપતા હોય, મને સોફા ટી આપો તો. ચાલો ચા હેડો, હાથ પકડીને ઉફાલા કરીને લઈ જવા પડશે. આવું છું પણ ચાલ હા તે કાઢો ને તમે. પટ્ટુ કઈ ઉકળી આ જો અહીંયા ઉભરો આવી ગયો. પણ ઢોળાય છે સાહેબ, બાજુમાં ઢોળાય છે. ના ઉપર પણ એ તો ધીમો ગેસ એ જો હાથે કરીને ફૂલ નહીં કરવાનું. હાથે કરીને ફૂલ નહીં કરવાનું. ટાઈમિંગ જોઈને જ મૂકીને ગઈ હોય કે આટલા ટાઈમમાં થઈ જશે. અમાર टाइम ना परफेक्ट चाहिए. यहाँ पे लाइट लगाई है तब से बाकी का सब कुछ डार्क नजर आता है. सो सब लाइट ओपन करो, अदरवाइज एक्सपोजर और घटाओ, वो सब और चला जाएगा. થઈ ગઈ છે. चलो ત્યાં પી લઈએ ચા. ચા ને શું મુઠિયા? ચા મુઠિયા. ચલો ચા પી લઈશ તોય ફ્રેશ નહીં થયા જશે એમ. થઈ જઈશ ને. ચા તો નસો છે. નશા હે નશા. ઓ છલકાઈ રહી છે. બૂમ બૂમ બૂમ. નીચે નથી બેસવાનું, ઉપર. ઉપર નથી બેસવું, અહીંયા ડાઇનિંગ ટેબલ પર નીચે. ઉપર નીચે ના પોતું મારે. નીચે. એટલા ઊંધા નપલખણા હે ને. અમે પહેલા કહેતા હતા કે ઉપર તો કે હા ઉપર બેસી જઈએ. હા તો કેમ કરીએ? અને અમે એટલા शादी के નપલખણા છે ને એટલા ને. शादी के 1.5 साल बाद के व्लॉग ऐसे ही होते हैं. અને અહીંયા ચાલી રહ્યો છે ચા અને મુઠિયાનો પ્રોગ્રામ. ભવ્યાતિ ભવ્ય. ભૂખ લાગી. હવે ભૂખ લાગે ને 9:30 થયા. ઓ 9:30 हो चुके हैं. હા ભૂખ લાગી. અહીંયા ચડાવી રહ્યા છે ચાની ચુસ્કી. જો હા ચાનો કાંટો ચડી ગયો. એ બધો થાક ઉતરી ગયો.
એ ચા બની જો અમે ચલો. સૂતા પણ ચા જોરદાર બની ચાન્સ વંસ લેવા દે ખાસ તો જોઈ લો અહીંયા ચાલી રહ્યા છે ચા અને મુઠિયા બસ બસ નો બસ નો मैं પછી ચાલી रही है साफ सफाई चमका दिया गया है चमका तो हमारा खाना ख़त्म हो चुका है और हम लोग जाएंगे ऊपर क्या करेंगे कहीं नहीं कपड़ा वपड़ा ले जाएंगे गोठवेंगे कपड़ा टीवी देखेंगे टीवी देखेंगे तारक मेहता का उल्टा चश्मा चश्मा देखेंगे हाँ ओके टीवी नहीं तारक मेहता नहीं तो कुछ और देखते हैं चलिए मूवी और आपको इधर सब कुछ ऊपर ले जाने के लिए रख दिया गया है मैंने ले लिया है व्लॉग का सामान इसने ले लिया है कपड़े और पानी कपड़े सब रख दिए हैं किनल जी ने और इधर चल रहा है फ़ोन का चार्जिंग लगाने के लिए रखेंगे बस अब सो जाते हैं और इसी के साथ करते हैं आज के व्लॉग का एंड लाइक शेयर और सब्सक्राइब करना भूलना मत